આપણે કરીશું। ભારત માતા કી ભારત માતા કી। આપણા પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને પૂર્વ કેબિનેટ મંત્રી આપણા વિસ્તારમાં કરોડો રૂપિયાના કામ જો લઈને આવતા હોય અને આપણે જય કરો મોળો બોલાવી ન હાલે। જય જય શ્રી રામ, ભારત માતા કી, ભારત માતા કી। આભાર। આજે વડવા વોર્ડમાં આપણને આપણા ધારાસભ્ય શ્રી કરોડો રૂપિયાના જે વોર્ડમાં કામ આપ્યા છે અને એમાંય આપણે ખાસ કરીને ગૌરવ લેવું પડે કે આપણા વિસ્તારમાં 1 કરોડ અને 7 લાખના કામ આપ્યા છે નિર્મળનગર વિસ્તારમાં। એ પ્રસંગે ઉપસ્થિત આપણા પૂર્વ કેબિનેટ શિક્ષણ મંત્રી હાલના લોકલાડીના ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબ, મહાનગરપાલિકાના મેયર શ્રી ભરતભાઈ બારડ, ડેપ્યુટી મેયર શ્રી મોનાબેન પારેખ, આપણા નગરસેવિકા બેન શ્રી ઉષાબેન ગોહેલ, શહેર સંગઠનના ઉપપ્રમુખ શ્રી નીતિનભાઈ રાઠોડ, આપણા વોર્ડના પ્રભારી કિશોરભાઈ ચૌહાણ, ક્ષત્રિય સમાજના આગેવાન ગજુભા ઝાલા, દસુભા ઝાલા, હરદેવસિંહ ગોહેલ, પૂર્વ સંગઠનના ઉપપ્રમુખ વિજયભાઈ લોલિયાણા અને પૂર્વ આપણા નગરસેવક આ વિસ્તારના નરેન્દ્રસિંહ જાડેજા તથા આપણા પૂર્વ નગરસેવક અને પૂર્વ વોર્ડ પ્રમુખ શ્રી અમરસિંહભાઈ, મારી સમગ્ર અહીંયા ભદ્રાબેન બારોટ, વર્ષાબેન ખાટસુરિયા, પારુલભા, મહિલા મોરચાના આશીષભાઈ બારૈયા, મારા સાથી મિત્ર કૃપાલભાઈ કાર્યાલય મંત્રી, આ પ્રસંગે સૌ બધા હાજર રહ્યા, બધાને હું દિલથી આવકારું છું। આભાર। ખૂબ ખૂબ પુષ્પગુચ્છથી સૌ મહાનુભાવોનું હિતભેર સ્વાગત કરીશું। તેમાં સૌપ્રથમ પૂર્વ ગુજરાત પ્રદેશ ભાજપાના અધ્યક્ષ, પૂર્વ શિક્ષણ મંત્રી અને વર્તમાન ભાવનગર પશ્ચિમના ખૂબ જ લોકપ્રિય ધારાસભ્ય શ્રી જીતુભાઈનું સ્વાગત કરવા માટે હું વોર્ડની ટીમને વિનંતી કરીશ કે એમની ટીમના તમામ સભ્યોને એવો આગ્રહ હતો કે અમે એક સાથે જીતુભાઈ વાઘાણી સાહેબનું સ્વાગત કરીશું। તો વડવા વોર્ડની ટીમ મહામંત્રી શ્રી મયુરભાઈ, રાજુભાઈ, વોર્ડ પ્રમુખશ્રીઓ, સૌ ઉપપ્રમુખશ્રીઓ, મંત્રીશ્રીઓ એક સાથે જીતુભાઈ વાઘાણી સાહેબને પુષ્પગુચ્છ આપી અને સ્વાગત કરશે। વોર્ડની ટીમના જે સદસ્યો ઉપસ્થિત હોય તે તમામ આ સ્વાગતમાં જોડાશે। આપણે જોરદાર તાળીઓથી માનનીય ધારાસભ્યશ્રીનું સ્વાગત થવા જઈ રહ્યું છે। કરોડો રૂપિયાના કામના ખાતમુહૂર્ત થયા છે।
દાદરામાં આપણને બોલે પણ દાદરા अच्छा ये जाके હે જાકે પ્રેમ લઈ બધા ઉભા ભારત માતા કી જય ભારત માતા કી જય ભારત માતા કી જય ભાઈ સેજ સે જામ જા જય જય શ્રી રામ જય જય શ્રી રામ ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ સરળ મૃદુ સ્વભાવના શાલીન સ્વભાવના આપણા ભાવનગર મહાનગરપાલિકાના પ્રથમ નાગરિક મેયર શ્રી ભરતભાઈ બારડનું સ્વાગત કરવા માટે હું આ વિસ્તારના આગેવાન અને યુવા મોરચાના કાર્યાલય મંત્રી એવા કૃપાલભાઈ ચૌહાણને વિનંતી કરીશ માન્ય મેયરશ્રીનું પુષ્પગુચ્છ આપી અને સ્વાગત કરશે. ઉપસ્થિત આપણે સૌ મહેમાનોનું સ્વાગત થઈ રહ્યું છે. તાળીઓના ગડગડાટથી મહેમાનોને આપણે સાથે સાથે વધાવશું. આપણી વચ્ચે ડેપ્યુટી મેયર શ્રી મોનાબેન પારેખ ઉપસ્થિત, એમને સ્વાગત કરવા માટે હું વિસ્તારના આગેવાન ભદ્રાબેનને વિનંતી કરીશ. ભદ્રાબેન બારોટ માનનીય ડેપ્યુટી મેયર શ્રીનું સ્વાગત કરશે. આ વિસ્તારના સંગઠનના મંત્રી શ્રી અને આ વોર્ડના પ્રભારી કિશોરભાઈ ચૌહાણનું સ્વાગત કરવા માટે હું આશીષભાઈ બારૈયાને વિનંતી પ્રભારી શ્રી કિશોરભાઈ ચૌહાણનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરશે. શહેર સંગઠનના ઉપાધ્યક્ષ નીતિનભાઈ રાઠોડનું સ્વાગત કરવા માટે હું મહામંત્રી રાજુભાઈ પરમારને વિનંતી કરીશ. નીતિનભાઈ રાઠોડનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરશે. ત્યારબાદ પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન આદરણીય શ્રી નરેન્દ્રસિંહ જાડેજાનું સ્વાગત કરવા માટે હું વિશાલભાઈ ગોહિલને વિનંતી કરીશ કે વિશાલભાઈ એ નરેન્દ્રસિંહને પુષ્પગુચ્છ આપી અને સ્વાગત કરશે. ત્યારબાદ આ વિસ્તારના આગેવાન ગજુભા ઝાલાના સ્વાગત માટે હું લક્ષ્મણભાઈ જમોડને વિનંતી કરીશ. ગજુભા ઝાલાનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરશે. આ વિસ્તારના એવા બીજા આગેવાન એવા હરદેવસિંહ ગોહિલના સ્વાગત માટે હું જગદીશભાઈ બુધેલિયાને વિનંતી કરીશ કે હરદેવસિંહ ગોહિલનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરશે. પૂર્વ નગરસેવક પૂર્વ વોર્ડ પ્રમુખ અમરસિંહભાઈ ચુડાસમાનું સ્વાગત માટે હું શક્તિસિંહ ગોહિલને વિનંતી કરીશ કે તેમનું સ્વાગત કરશે. આ વિસ્તારના ખૂબ જ સક્રિય નગરસેવક અને જેમના પ્રયાસોથી આ ખાતમુહૂર્ત વિવિધ વિસ્તારોમાં આપણે થઈ રહ્યા છે એવા આપણા વિસ્તારના નગરસેવિકા બેન શ્રી ઉષાબેન ગોહિલના સ્વાગત માટે હું આ જ વિસ્તારના મહિલા મોરચાના અધ્યક્ષ એવા દક્ષાબેન મકવાણાને વિનંતી કરીશ કે નગરસેવિકા બેન શ્રી ઉષાબેન ગોહિલનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરશે. ત્યારબાદ પૂર્વ સંગઠન ઉપપ્રમુખ વિજયભાઈ લોલિયાનાનું સ્વાગત કરવા માટે હું હાર્દિકસિંહ જાડેજાને વિનંતી કરીશ કે પુષ્પગુચ્છ આપી સ્વાગત કરશે. આજના આ કાર્યક્રમમાં ભાવનગર મહાનગરના પ્રથમ નાગરિક મેયર શ્રી ભરતભાઈ બારડ એ આપણે ઉદ્બોધન આપે પહેલા ખૂબ જ સરસ મજાનો ચુકાદો અને દિવાળી જેવો માહોલ સમગ્ર ભાવનગરની અંદર જેણે ફરીવાર આપણને એ દિવાળીનો માહોલ જોવાની તક આપી છે. ભાવનગર પશ્ચિમના
અસંખ્ય લોકોની માંગણી એવી હતી કે ભાવનગર પશ્ચિમની અંદર અશાંત ધારો લાગુ પડવો જોઈએ. અવારનવાર જીતુભાઈ વાઘાણી દ્વારા આપણા સૌના લોકપ્રિય મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરવામાં આવી હતી અને આપણે ખૂબ આનંદ સાથે હર્ષ સાથે એવું કહેવું પડે કે આ લોકસભાની ચૂંટણી પહેલા જીતુભાઈ વાઘાણીના સઘળ પ્રયાસોથી આપણી જે લોક માંગ હતી એ લોક માંગને ન્યાય આપી અને ભાવનગર પશ્ચિમની અંદર અશાંત ધારો લાગુ પડ્યો છે. એ બદલ અમે જીતુભાઈને ખૂબ ખૂબ હૃદયથી અભિનંદન આપી અને જય શ્રી રામના નાદ સાથે એમને આ નિર્ણયને આપણે વધાવશું. બોલો જય જય શ્રી રામ. આજના આ ખાતમુહૂર્તના પ્રસંગમાં મંચ પર વિરાજમાન પૂર્વ કેબિનેટ શિક્ષણ મંત્રી અને અમારા ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રદેશ પ્રમુખ આપણા લોક લાડીલા ધારાસભ્ય શ્રી જીતુભાઈ, અમારા મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર મોનાબેન પારેખ, આ વોર્ડના નગરસેવકશ્રીઓ, મંચ પર બિરાજમાન સૌ મહાનુભાવો, સામે બેઠેલા સૌ ભાઈઓ બહેનો, આ વોર્ડના સૌ સંગઠનના પણ ભાઈઓ બહેનો, સૌને મહાનગરપાલિકા દ્વારા આજે સરકારની અલગ અલગ ગ્રાન્ટમાંથી 1,07,35,000ના કામો શુભારંભ થવા જઈ રહ્યો છે. તે માટે સૌ પહેલાં તો સૌને શુભેચ્છા. વિગતવાર તો જીતુભાઈ કહેશે, પણ હું મહાનગરપાલિકાની વાત કરું તો આ બધા કામ ઉપરાંત સરકારમાંથી આપણે ઇલેક્ટ્રિક મિની બસ પૂરેપૂરી 100 પાસ થઈ છે અને તેની પ્રક્રિયા પણ ચાલુ થઈ ગઈ છે. એનો સમય લગભગ મેં પૂછ્યો તો 6 થી 8 મહિના લાગવાના છે, પણ મિની ઇલેક્ટ્રિક બસની આપણી માંગણી સ્વીકારી છે. અને મિની એટલે કે નાની નાની શેરી ગલીમાં પણ જઈ શકે, તો મધ્યમ વર્ગના આપણી જેવા સામાન્ય લોકો રિક્ષા ભાડામાંથી મુક્તિ પામે. આ ઉપરાંત આપણે રેલવે સ્ટેશન ખૂબ જ રજવાડી એવી એક બોક્સ લાઈન હતી, જ્યાં ખૂબ ભાવનગર આખાનું પાણી ભરાય છે. વરસાદ આવે ત્યારે ખૂબ તકલીફ પડે છે. તો એ બોક્સ લાઈન આપણે ખોલીએ છીએ, સાફ કરાવીએ છીએ અને તેમાં પણ કોર્પોરેશને 2 કરોડ રૂપિયા જેવો ગ્રાન્ટ ફાળવી છે. 22 જાન્યુઆરી જ્યારે આપણા આદરણીય વડાપ્રધાનશ્રીએ ભગવાન રામજીની પ્રાણ પ્રતિષ્ઠા કર્યા પછી મંદિર ખુલ્લું મૂક્યું, એની પૂર્વ સંધ્યાએ આપણે ભાવનગરમાં એક કાર્યક્રમ કર્યો હતો, ધાર્મિક ઉત્સવ ઉજવ્યો હતો આતાભાઈ ચોકમાં. તેમાં ભાવનગરના મહાનગરપાલિકા પ્રાથમિક સ્કૂલના 1551 બાળકોએ ભાવનગરના લોકોને ભગવાન રામ બનીને દર્શન આપ્યા હતા અને તે વર્લ્ડ રેકોર્ડ થયો છે અને આ વર્લ્ડ રેકોર્ડનું સર્ટિફિકેટ પણ મળ્યું છે. આ સારા કામ ઉપરાંત હમણાં જ જે આપણે આતુરતાથી વાટ જોતા હતા અને સૌથી વધારે બોલતા પણ થોડુંક પૂરું થઈ જાય છે કે મારી ખૂબ જૂની માંગણી સંતોષવામાં આવી છે, અશાંત ધારો. તો ભાવનગરના પ્રથમ નાગરિક તરીકે ભાવનગરના લોકો વતી જીતુભાઈને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ભગવાન તેમને આવા કામ કરવાની ખૂબ શક્તિ આપે. માં ચહેરમાં તેની ઉપર કાયમ આશીર્વાદ વરસાવતા રહે. ભારત માતા કી જય, વંદે માતરમ. સૌને મારા જય સિયા રામ.
ભાવનગરના પ્રથમ નાગરિક પ્રથમ વખત સન્માન કરવા માંગે છે ભદ્રાબેન સૌ સાથે જોડાશે. આ વિસ્તારના સૌ આગેવાનો, નામ ઉલ્લેખ થાય ન થાય સૌ, જગદીશભાઈ સૌ, ગજુભા આપ પણ જોડાશો, હરદેવસિંહ આપ પણ જોડાશો. ખૂબ ખૂબ રાજીપો વ્યક્ત કરીએ છીએ. આપણે જય જય શ્રી રામનો નાદ કરશું. બોલો જય જય શ્રી રામ, જય જય શ્રી રામ. ખૂબ ખૂબ આભાર. હું વાઘાણી સાહેબને વિનંતી કરીશ કે આજના કાર્યક્રમનું ઉદ્બોધન કરશે. ભારત માતા કી ભારત માતા કી જય જય શ્રી રામ. ભગવાન રામલલ્લા ઉદય આપણો અવાજ અયોધ્યામાં પહોંચે નિજ મંદિરમાં બિરાજમાન થયા છે અને જે ઉત્સાહ સમગ્ર ભારત વર્ષની અપેક્ષાઓ હતી એ નરેન્દ્રભાઈ પૂરી કરી એવા ભગવાન રામ આપણા આદર્શ કોઈ પણ જ્ઞાતિ જાતિ ધર્મ હોય, ભગવાન રામનું જે ચરિત્ર છે એ સૌના જીવન માટે ખૂબ મહત્વનું છે. એવા રામલલ્લા એ બિરાજમાન થયા છે ત્યારે બે હાથ ઊંચા કરીને જય શ્રી રામ બોલીએ. જય જય શ્રી રામ, જય જય શ્રી રામ. વડવા બ વોર્ડ એટલે અતિ પછાત વોર્ડ, વિકાસની દ્રષ્ટિએ શૂન્ય કહી શકાય. મને યાદ છે કે હું ધારાસભ્ય બન્યો પહેલા કેવી સ્થિતિ એ જે નિમંત્રણમાં બેઠો છું એની હતી અને સમગ્ર વડવા બની હતી. અહીંયાના રોડના ઠેકાણા, પાણીની સમસ્યામાં અમારી બહેનો એટલી બધી પીડા ભોગવે. આજે પાણીની સમસ્યામાં ઓછું મળે એની ચર્ચા છે, પહેલા ઠામુકું નહોતું મળતું. ગટરની સમસ્યા હું આવેલો છું ખાંચામાં. એટલી બધી સમસ્યાઓ અને ઇન્ટિગ્રેટેડ આખી વ્યવસ્થાઓ જે ઊભી કરી અને એના કારણે આજે આપણે અલગ અલગ પ્રકારના વિવિધ પ્રકારના ખાતમુહૂર્તો અહીંથી કમલેશભાઈ બોલ્યા છે એટલે બધા વિસ્તાર હું જણાવતો નથી, પણ 11 જગ્યા ઉપર 14 જગ્યા ઉપર વિવિધ કામોનું આજે ખાતમુહૂર્ત થઈ રહ્યું છે. એવા પ્રસંગે આપણા સતત ભાવનગરની ચિંતા કરે છે ખૂબ સામાન્ય કુટુંબમાંથી આજે પણ જેમના માતુશ્રી માળા અને ફુલાર વહેતા હોય એટલે કેવા કુટુંબ હશે અને એમાંથી મેયર તરીકે કામ કરતા હોય ત્યારે કેટલી સંવેદના હોય આપણે સૌએ જોઈ. એવા આદરણીય ભરતભાઈ બારડ, ડેપ્યુટી મેયર બેન શ્રી મોનાબેન, આ વિસ્તારના લોકપ્રિય નગરસેવક, અમારા સાથી, અને હું એમ કહીશ કે પુરુષની પણ ખોટ ચાલવા ન દે એવા દોડતા અમારા બેન શ્રી ઉષાબેન, આદરણીય નરેન્દ્રસિંહ, કિશોરભાઈ, નીતિનભાઈ, ગજુભા, હરદેવસિંહ, અમરસિંહભાઈ ચુડાસમા, વિજયભાઈ, કૃપાલભાઈ, લક્ષ્મણભાઈ જમોટ, રાજુભાઈ પરમાર, જગદીશભાઈ બુધેલિયા, વિશાલભાઈ ગોહિલ, ભદ્રાબેન, દક્ષાબેન, શક્તિસિંહ, જયેશભાઈ બારૈયા, આશીષભાઈ, ભાઈ શ્રી મયુરભાઈ અને ખૂબ સુચારું સંચાલન કરે છે એવા આ વિસ્તારના જ આપણા આગેવાન શહેરના મંત્રી અમારા સાથી ભાઈ શ્રી કમલેશભાઈ ઉલવા. કોઈ પણ નામ ઉલ્લેખ રહી ગયો હોય તો માફ કરજો. સમગ્ર વડવા બના કાર્યકર્તાઓ, આ વિસ્તારના રહીશ ભાઈઓ અને બહેનો, કોઈ કામની તીવ્રતા કેટલી હોય કે આપણને અહીંયા દેખાય છે. આટલો તડકો, જમવાનું બનાવવાનું ટાઈમ, તો અમારી એટલી બધી બહેનોની હાજરી હોય, અહીંયા ભાઈઓ હાજર હોય. એ વિકાસના કાર્યો આદરણીય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં, આદરણીય ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી કોઈ કલ્પના કરીશું કે અહીંયા બ્લોક હોય ને બ્લોક કાઢીને રોડ કરીશું, રોડની બાજુમાં બ્લોક નાખીશું. આ વિકાસની એક એમ કહેવાય કે સેચ્યુરેશન પોઈન્ટ. હવે શું કરવું એ પ્રકારના કામો એ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં અહીંથી થયા છે. મને આનંદ છે કે આનું નિમિત્ત બનવાનું કારણ પર પ્રતિનિધિ તરીકે આપ સૌના કારણે મને મળ્યું છે કે આ પ્રકારના આજે 1 કરોડથી વધારે, હમણાં મને અમારા બેન કહેતા હતા, વિઠ્ઠલવાડી પેટ્રોલ પંપથી ચાવડીગઢ સુધીના રસ્તે સેન્ટ્રલ લાઇટિંગનું કામ પણ આજે શરૂ થઈ ગયું છે એટલે એનું પણ લોકાર્પણનું કાર્ય હમણાં કમલેશભાઈ બોલે અહીંથી થઈ રહ્યું છે. વિવિધ પ્રકારે વિકાસની નવી પરિભાષાઓ, ભારતની સંસ્કૃતિ, સંસ્કાર, વૈભવ અને વારસો, આધ્યાત્મ અને ધર્મ, આપણો ભારતનો વૈભવ છે, એમને લઈને કેવી રીતે દેશનો વિકાસ કરી શકાય, વિશ્વમાં ભારતનું સ્વાભિમાન અને ગૌરવ કેવી રીતે વધારી શકાય, આપણા નરેન્દ્રભાઈએ સુચારુ રીતે સમગ્ર વિશ્વમાં પ્રસ્થાપિત કર્યું છે.
અને નિમગલ તો આપણું મૂળ જૂનું ગામ છે. અહીંયા આપણા મેયરશ્રી, આપણા શહેર ભારતીય જનતા પાર્ટીની સમગ્ર ટીમ, અભયભાઈ, આપણા વિશ્વ હિન્દુ પરિષદ વગેરેની લાગણી છે કે નિમનગર અને સમગ્ર શહેરમાં પૂર્વમાં પણ ઘણી બધી જગ્યાએ એ અશાંધારો લગાડવાનો બાકી હતો. બધા જ લોકો શાંતિ અને સુખથી રહી શકે એ ભાવ સાથે અશાંધારો લાગુ કરવામાં આવ્યો. મને કહેતા આનંદ છે કે લગભગ 20-20 વર્ષ સુધીની પ્રક્રિયાઓ હોય છે. માત્ર 4-6 મહિનામાં અને અહીંથી કલેક્ટરને એસપી જે પ્રપોઝલ મોકલી પાછળ અમે રહ્યા પછી એના 17મા દિવસે માનનીય મુખ્યમંત્રી એમને મંજૂરી આપી. એટલે હું આજે આપણા ભાવનગર વતી માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો વિશેષ આભાર માનું છું. ગૃહમંત્રી ભાઈ શ્રી હર્ષભાઈ સંઘવીનો આભાર માનું છું કે આ ગતિથી આ પ્રકારના નિર્ણયો એ રાજ્યની સરકાર કોઈ દાદાગીરીથી, કોઈ લોભ લાલચથી, કોઈ દબાવથી એ મિલકતોની ટ્રાન્સફર ન થવી જોઈએ આવું આપણે માનીએ છીએ. અને એટલા માટે અશાંત છે. બધા શાંતિથી રહે, કોઈ સાથે કોઈ ઝઘડો ન હોઈ શકે, પણ તમામ લોકો શાંતિથી એ રહી શકે. અને ક્યારેક આવી કોઈ ઘટનાઓ બનતી હોય તો એ ઘટનાઓ કાયદાના આધાર ઉપર આપણે અટકાવી શકાય. અને એમને પણ જો આવું કરે તો કાયદાનું ભાન કરાવવાનું કામ એ તમારું મારું બધાનું છે. આ શાનદારો છે. સૌ હળી મળીને રહે, કોઈને કશો વાંધો ન હોઈ શકે. પણ આ પ્રકારની પ્રવૃત્તિ હું અહીંથી જાહેરમાં કહું છું, એ ભાવનગર પશ્ચિમ અને ભાવનગર શહેરમાં હું જ્યાં સુધી પ્રતિનિધિ છું ત્યાં સુધી સાંખી લેવામાં નહીં આવે. ચાહે કોઈ પણ બાબત હોય, લોકોની શાંતિ ને સલામતીથી કોઈ પણ તમારા સંપ્રદાયના લોકો હોય, કોઈ એક જ્ઞાતિ સમૂહના નહીં, કોઈ પણને પણ પશ્ચિમની અંદર આ વિકાસ થયો છે ને એનું કારણ એ શાંતિ ને સલામતી છે. આપણને ખબર છે પશ્ચિમમાં આ પૂર્વે પરિસ્થિતિઓ કેવી હતી ને એમના કારણે વિકાસ ક્યાં હતો, માલ મિલકતની કિંમતો શું હતી, પરિસ્થિતિઓ શું હતી, કેમ કરીને આ બધું અટકી ગયું. તો મને આનંદ છે કે ભારતીય જનતા પાર્ટી આપ સૌએ પ્રતિનિધિ બનાવ્યા પછી આપણે સૌ સાથે મળીને આ પ્રકારની જે પ્રવૃત્તિઓ કરતા હતા એમને ગામ મૂકવાનો પણ વારો આવ્યો અને આજે શાંતિથી આપણે રહી શકીએ છીએ. આ વિકાસનું પહેલું જો કોઈ પ્રમાણ હોય તો સુખ શાંતિ ને સલામતીથી બધા રહી શકે, ભાઈચારાથી રહી શકે, એકાબીજીને મદદ કરીને ભાવથી રહી શકીએ. આપણા મેયરશ્રી અહીંયા વાત કરી, ભાવુક થઈ ગયા. મને યાદ છે કે સતત પાછળ હતા ભાઈ ગમે એમ કરીને આપણા સૌની માંગ છે, લોકોની માંગ છે, એના જરૂર છે, એટલે ઝડપથી આ થાય. આપણે સૌએ જાગૃતતાથી આ વિકાસના કાર્યો હોય, અન્ય આપણા સામાજિક કામો હોય, એને જે નિર્ણયો થતા હોય એ પ્રજા માટેના છે. અમારી સૌની ફરજનો ભાગ છે, અમારે કરવી અમારી જવાબદારી છે. અમે કે આપણા ઉપર ઉપકાર નથી કરતા. હું પણ સામાન્ય કુટુંબમાંથી આવીને મોટો છું, મને ખબર છે કે સામાન્ય કુટુંબની સ્થિતિ શું હોય. નિમનગરમાં એક નાના મકાનમાં શેરીમાં રહેતા હોય એની પરિસ્થિતિ કેવી હોય, એ વિકાસના માટે કેવા જનતા હોય. મને આનંદ છે કે આજે હિલરાઈમાં જે સુવિધાઓ છે એ સુવિધાઓથી વડવા બ એ પાછળ નથી, નિમણગર પણ પાછળ નથી. આપજો શ્રેષ્ઠ વિકસિત વિસ્તારમાં આપણે જવાની હું છૂટ આપું છું. અને પછી નિમનગરને જોઈજો તો તમને અનુભૂતિ થશે. સૌનો સાથ, સૌનો વિકાસ, તમામ જ્ઞાતિ જાતિ ધર્મ સંપ્રદાયના લોકો જ્યાં પણ રહે છે ત્યાં વિકાસ પહોંચાડવાની એ પ્રાથમિકતા સાથે આપણે આગળ વધી રહ્યા છીએ. ત્યારે હું આપ સૌને આજે અનેક પ્રકારના અલગ અલગ વિકાસના કાર્યો સમગ્ર શહેરમાં 3-4 વોર્ડમાં રાખ્યા છે. એમાં વડવા બ હું પુનઃ એકવાર આપણી ભારતીય જનતા પાર્ટીની ટીમને, આ વોર્ડને અભિનંદન આપું છું, મેયરશ્રીને એમની ટીમને, આપણા કોર્પોરેટરને અભિનંદન આપું છું. અને હું આ તકે આપણો એક એવો યુવાન કોર્પોરેટર ગુમાવ્યો છે, એમની દિવ્ય ચેતનાને ભગવાન કાયમ પોતાની પાસે રાખે એવા આપણા ઉપેન્દ્રસિંહ આપણી વચ્ચે નથી, જેમણે ખૂબ સક્રિયતાથી કાર્ય કર્યું છે. તમને યાદ કરું છું, મને યાદ છે કે વ્યક્તિનું કમિટમેન્ટ કેવું હોઈ શકે. ઉપેન્દ્રસિંહ ગોહિલ આપ સૌના કારણે પ્રતિનિધિ બન્યા. કોઈ માણસને કેન્સર હોય છતાં એ વિસ્તારના વિકાસ માટે ઝઝૂમતા હોય, કોર્પોરેશનમાં, હોસ્પિટલમાં અને ઘરે બેઠા બેઠા એ ચિંતા કરતા હોય. કોઈ પ્રતિનિધિ એવો હોય કે ખાટલે પીડો હોય, મોતને ભેટતો હોય, એમને ખબર હોય કે હવે કદાચ મારે નથી રહેવાનું, ત્યારે આપણા વોર્ડના સૌ આગેવાનોને હિરેનભાઈને બોલાવીને એમ કે મારી ગ્રાન્ટ અહીંયા પડી છે, મારી સહી કરાવી લો. વિચાર કરો માણસને કેટલું કમિટમેન્ટ સાથે એ કામ કરતો હશે માણસ. અને બોલાવીને એમણે લગભગ જે રકમ બાકી હતી પોતાની ગ્રાન્ટની એમાં સહી કરી. સાહેબ, આ પ્રકારનું પ્રતિનિધિત્વ આપણી વચ્ચે નથી. ત્યારે હું ભગવાનને પ્રાર્થના કરું છું કે આપણી પાસે આવ્યો છે એ અમારા યુવાનને તમે સાચવી લીધો.
આ પ્રકારના ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, આપણે ગૌરવ થાય પ્રતિનિધિ આગેવાન તરીકે આપણે વચ્ચે નથી. આ પણ કમિટમેન્ટ કોને કહેવાય, કેવા ભાવથી લોકોનું કામ ને સેવા કરી શકાય એવું વ્યક્તિત્વ આજે આપણી વચ્ચે નથી. હું આ તકે એમને પણ એમની દિવ્ય ચેતનાને વંદન કરું છું અને ઈશ્વરને પ્રાર્થના કરું છું કે જ્યાં જાય ત્યાં ખૂબ સુપેરે સુંદર રીતે ઈશ્વર એની રખેવાળી કરે. એમના પરિવાર ઉપર જે આપત્તિ આવી છે એને પણ સહન કરવાની ઈશ્વર શક્તિએ પણ આપણે સૌ એ ઉપેન્દ્રભાઈએ અનેક વસ્તુ નક્કી કરી છે આ વિસ્તારમાં એ પૂરા કરવાનો સંકલ્પ પણ આજે હનુમાન દાદાના સાનિધ્યમાં બેઠા છે આપણે સાથે મળીને કરીએ. ને પુનઃ એકવાર આપ સૌને આ નવા વિકાસના કાર્યો માટે ખૂબ ખૂબ શુભકામના આપું છું અને ભાઈ કમલેશભાઈને વિનંતી પણ કરું છું કે 2 મિનિટ માટે આપણે ભાઈ ઉપેન્દ્રભાઈને મૌન પાડીને શ્રદ્ધાંજલિ આપવાનું પણ નક્કી કરીએ. પુનઃ એકવાર તમામ આપણા આગેવાનો કાર્યકર્તાઓ ખૂબ નાના છે આ વિસ્તારના, પણ એમનું કમિટમેન્ટ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે ખૂબ મોટું છે. લોકો માટે સંવેદનાથી, સેવાથી, ભાવથી એક ટીમ તરીકે કામ કરીએ. હું ઈશ્વરને પ્રાર્થના કરું છું આ ટીમની પણ રક્ષા કરે ને હજુ પણ આપણે સૌ લોકોના અંતરાત્મા સુધી એમના જે અપેક્ષાઓ છે એ અપેક્ષાઓ પૂરી કરવા માટે ઈશ્વર આપણને બળ આપે અને સૌના જીવનનો ઉદય થાય, સૌના સંકલ્પો પૂરા થાય એ પ્રભુના ચરણમાં આપણે પ્રાર્થના કરીએ. સૌ સાથે હળીમળીને નિમનગરમાં જે એકતાથી રહીએ છીએ, વિસ્તારમાં એકતાથી રહીએ છીએ, એ એકતા ઉપર કોઈની નજર ન લાગે, કોઈની કાળી ટીલી ન લાગે અને કોઈ લગાડવા આવે તો ઈશ્વર એને જોઈ લેવી પ્રાર્થના કરીને આપણે સૌ સાથે મળીને આ વિસ્તારના વિકાસમાં અગ્રેસર રહીએ અને આપણે સૌ ઈશ્વર એના આપણે સપોર્ટ કરે એવી પ્રાર્થના કરીને સૌને આ નવા વિકાસના કાર્યો માટે શુભકામના આપું છું. અને કમિટમેન્ટ પણ અમે આપીએ છીએ કે જરાય પણ કાચું કાપ્યું નથી અને ક્યારેય કાચું કાપીશું નહીં. જ્યાં સુધી પ્રતિનિધિ બનીને રહ્યા છીએ ત્યાં સુધી આ વિસ્તારમાં હજી પણ વિકાસની અનેક નવી ઊંચાઈઓ સાથે મળીને સર કરીશું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરીબીલા. ખૂબ ખૂબ આભાર વાઘાણી સાહેબ. ખૂબ વિકાસનું બીજું નામ એટલે જીતુભાઈ વાઘાણી આ વિસ્તારના તમામ પછાત વોર્ડ અને પછાત વિસ્તારોમાં સતત વિકાસના કામો કર્યા અને આ વિસ્તારને અન્ય વિસ્તારની જેમ નંદનવન બનાવવાનું શ્રેય જો કોઈને જતો હોય તો એ જીતુભાઈ વાઘાણી સાહેબને જાય છે. હમણાં સાહેબ 2 કરોડની ગ્રાન્ટ અમારા વોર્ડમાં ફાળવવામાં આવેલી કોર્પોરેશન દ્વારા, માન્ય મેયરશ્રી દ્વારા, સંગઠન દ્વારા. તો એ 2 કરોડ રૂપિયા ક્યાં વાપરવા એમના માટે નગરસેવકશ્રીઓ, વોર્ડ પ્રમુખશ્રી અને મહામંત્રીશ્રીઓ વિસ્તારે પૂછવા જવું પડ્યું કે ભાઈ તમારા વિસ્તારમાં કયું કામ બાકી છે. એટલે લગભગ વિસ્તારમાંથી એવું કહેવામાં આવતું કે અમારે રોડ થઈ ગયા છે, ડ્રેનેજ લાઇન કમ્પ્લીટ થઈ ગઈ છે, પાણીની નવી લાઇન આવી ગઈ છે, સ્ટ્રીટ લાઇટ આવી ગઈ છે, અમારે જરૂર નથી. એટલે આપના આવ્યા પછી આપના નેતૃત્વમાં ભાવનગર પશ્ચિમને પણ એ અન્ય વિકસિત જે શહેરો છે, અન્ય વિકસિત વિસ્તારો છે એમની જેવો આપે વિકસિત વિસ્તાર કરી દીધો છે. એ બદલ આપનો આભાર. આભાર વિધિ તરફ જઈએ એ પહેલાં આપણે સૌ પોતપોતાના સ્થાને ઊભા થઈ પૂર્વ નગરસેવક શ્રી સ્વર્ગસ્થ ઉપેન્દ્રસિંહને આપણે સૌ 2 મિનિટ મૌન પાડી અને શ્રદ્ધાંજલિ પાઠવશું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. કાર્યક્રમને આગળ લઈ જતા આભાર વિધિ કરવા માટે હું આ વોર્ડના સક્રિય નગરસેવિકા બેન શ્રી ઉષાબેન ગોયલને વિનંતી કરીશ કે આભાર વિધિ કરશે. भारत माता की, भारत माता की, वंदे वंदे, जय जय श्री राम. વડવા બ વિસ્તાર નગર નિર્મળનગર શેરી નંબર 6 માં ખાતમુહૂર્ત પ્રસંગે આપણા ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબ, મેયર સાહેબ ભરતભાઈ બારડ, ડેપ્યુટી મેયર મોનાબેન પારેખ,
ઉપસ્થિત સૌ મંચસ્વ અહીં પધાર્યા અને વિસ્તારના ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા એ બદલ હું સૌનો આભાર વ્યક્ત કરું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરુ ગુજરાત. હવે આપણે કાર્યક્રમ પૂર્ણ જાહેર કરીએ છીએ. ખૂબ ખૂબ આભાર. અસ્તુ.